Hello everyone, this is Vinod Gajara. I welcome you all in my English text video. Friends, in this video I will introduce Standard 11 English Second Language Unit 2 Read 1 AutoFab Technology. There are so many new words, but friends, it is so easy to remember. So let's learn and watch video carefully and try to write down or note down a few of the spellings, new words in your notebook. Dear students, AutoFab technology is a very simple lesson in Standard 11 text. Before I translate the sentences, I would like to give you one advice, a keen desire for knowledge. Friends, listen carefully. Nothing can be changed by changing the face, but everything can be changed by facing the change. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિષય કે ટોપિકનો અભ્યાસ કરીએ એ પહેલાં એટલું વિચારીએ કે શા માટે, એ વિષયમાં શું જાણવાનું છે, એ વિષયનો અભ્યાસ કેવી રીતે કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રશ્નોના સ્પષ્ટ જવાબ આપણી પાસે હોવા જોઈએ. જ્ઞાન મેળવવા વિષયને તમારો સારો અને સાચો મિત્ર બનાવો. વિષયને જાણો, તેના સતત સંપર્કમાં રહો, તેમાં રસ કેળવો, પોઝિટિવ વિચારો. તમારા જીવનમાં ચમત્કાર આવશે પોઝિટિવિટીથી. કોઈ પણ જાતના પૂર્વગ્રહ કે માન્યતા વિના વિષયનો અભ્યાસ કરવાનો પાક્કો નિશ્ચય કરો. મનમાં એક જ વાત કરો કે વિષય અઘરો નથી, મને આવડે છે, મને યાદ રહેશે. ક્યારેય નકારાત્મક વિચારો મનમાં ન લાવો, કેમ કે નકારાત્મક વિચારો જો લાવીએ તો એ જીવનમાં ભય, ડર, શંકા, ઈર્ષા જેવી લાગણીઓને જન્માવે છે અને આત્મવિશ્વાસ કેળવવામાં એ આપણને બાધક નીવડે છે. દોસ્તો, વિષયની જિજ્ઞાસા અને તેના અભ્યાસનો સમન્વય એ જ તમારી એકાગ્રતા છે. વિષયના સ્વરૂપથી કશું જ બદલી શકાતું નથી, પરંતુ વિષયના પડકારને સ્વીકારવાથી બધું જ પરિવર્તિત કરી શકાય છે. તો સજ્જ બનો. લેટ્સ બિગિન યુનિટ 2 રીડ 1 AutoFab ટેકનોલોજી. વિદ્યાર્થી મિત્રો, એક માનવ સ્વભાવ છે અને આપણી પાસે જેટલી પણ વસ્તુઓ છે ત્યારે આપણે એનાથી સંતુષ્ટ હોતા નથી. એ તમે માર્ક કર્યું હશે. આપણે એક વિચાર તો આવે જ, આ કરતાં આવું હોત તો કેવું સારું. સતત આપણા મનમાં આવા વિચારો ચાલ્યા કરે છે. તો આવી જ એક આપણામાં સંતુષ્ટિ થાય એ માટે આપણે ઈચ્છીએ છીએ તેવી વસ્તુનું સર્જન કરી શકીએ તો જ આ શક્ય છે. અને આ લેસનની અંદર AutoFab ટેકનોલોજીથી, એટલે કે કમ્પ્યુટર પર આપણી કલ્પના મુજબની વસ્તુઓનું સર્જન થાય અને આપણને જે આનંદ આવે એ એક અદ્વિતીય આનંદ હોય છે. આ પાઠમાં AutoFabની અંદર એ જ વાત કરી છે. અને આજકાલ તમે શબ્દ સાંભળો છો, બરાબર, મેક ઇન ઇન્ડિયાનો, તો તમને એનો આઈડિયા હશે જ. દોસ્તો, વધારે વાત નહીં કરતા, સ્ક્રીન પર આપણી પાસે AutoFab ટેકનોલોજી તૈયાર છે. ત્યારે વન બાય વન એના શબ્દ અને એને સમજવા આપણે પ્રયત્ન કરીએ. જુઓ, રીડ 1 AutoFab technology. Let's begin. Watch the video carefully. Okay friends, imagine, કલ્પના કરો, yourself in a car showroom. એક કલ્પના કરો, તમે કારના શોરૂમમાં છો. You are not happy with any model of the cars in the showroom. શોરૂમમાં બતાવેલા કારના કોઈ પણ મોડલથી તમે ખુશ નથી. નાવ યુ વર્ક અને કમ્પ્યુટર. હવે તમે કમ્પ્યુટર પર કામ કરો છો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને સ્ક્રીન પર તમારા સ્વપ્નની કારનું તમે સર્જન કરો છો. એન્ડ મેજિક, અને ખરેખર એક મેજિક થઈ જાય છે, એક જાદુ થાય છે. જાણે કે નેક્સ્ટ વીક યુ ગેટ ધ ડિલિવરી ઓફ એ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. તમે જે ડિઝાઇન તૈયાર કરી છે એ આવતા અઠવાડિયે
એવી જ એક બનાવટવાળી કારની ડિલિવરી તમને મળે છે. વિચાર કરો. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. વિદ્યાર્થી મિત્રો, આ મેજિક ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વયં સંચાલિત બનાવટ એટલે કે આપમેળે થતી બનાવટ તરીકે જાણીતી આ જે પ્રક્રિયા છે એના દ્વારા શક્ય છે. દોસ્તો, અહીંયા કેટલાક નવા શબ્દ તમને જોવા મળશે, જેમ કે ઓટોમેટ. ઓટોમેટ એટલે તમને હું એક એક્ઝામ્પલ આપું કે ધીસ પાર્ટ ઓફ ધ એસેમ્બલી પ્રોસેસ ઇઝ નાઉ ફુલ્લી ઓટોમેટેડ. બરાબર. ઓટોમેટ એટલે કોઝ ટુ ઓપરેટ બાય ઓટોમેશન. રેડી? ઓટોમેટ. બીજો એક શબ્દ છે ફેબ્રિકેશન. આમ તો જુઓ, ફેબ્રિક શબ્દ સાંભળ્યો છે ને, વણાટ હોય, કોઈ રચના હોય, કોઈ ઘાટ હોય ને ફેબ્રિક કહેવાય. એમાંથી ક્રિયાપદ બને છે વર્બ ફેબ્રિકેટ એટલે બાંધવું, રચવું, જેને કહેવાય મેક. બરાબર. જેને કહેવાય આપણે કોન્સ્ટિટ્યુટ, એક રચના કરવી, એક સર્જન કરવું, એ ફેબ્રિકેટ. એના ઉપરથી નાઉન ફોર્મ બને છે ફેબ્રિકેશન, જેને કહેવાય નિર્માણ. બરાબર. જેને કહેવાય રચના, બનાવટ. તો દોસ્તો, આ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. તો અહીંયા ફેબ્રિકેશન નાઉન શબ્દ છે, એની ઉપરની લાઇનમાં ફેબ્રિકેટેડ શબ્દ છે. કર્સર નીચે જુઓ. ફેબ્રિકેટેડ શબ્દ એડજેક્ટિવ છે, એનો અર્થ છે બનાવેલી. ઓકે દોસ્તો, તો અહીંયા સેકન્ડ પેરેગ્રાફમાં આપણે વાત કરીએ તો જુઓ, ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ. પાઠનું જે ટાઇટલ છે ઓટોફેબ એ શોર્ટ ફોર્મ છે, એનું ફોર્મ થાય છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોફેબ એ ટેકનોલોજીનો એક સેટ છે. જુઓ, ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીઝ ધેટ ઓટોમેટ કે જે સ્વયં સંચાલિત કરે છે ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3-dimensional solid objects from raw materials. દોસ્તો, રો મટીરિયલ એટલે કાચો સામાન. બરાબર. ઓટોમેટેડ એટલે કંટ્રોલ્ડ ઓર ઓપરેટેડ બાય ઓટોમેશન, જેને કહેવાય જાતે કામ કરે તેવું. અહીં શબ્દ છે 3-dimensional. આમ તો 3D, 4D, 5D, 7D ઘણા બધા શબ્દ તમે સાંભળ્યા છે અને હવે એનો ઉપયોગ પણ તમે ટીવી પર, મોબાઈલ પર, નેટ પર જુઓ છો. બરાબર. 3D 3 પરિણામવાળી. 3D એટલે ડાયમેન્શનલ. ડાયમેન્શનલનો અર્થ શું છે? આમ જોઈએ તો રિલેટેડ. ડાયમેન્શનલ શું કહેવાય? રિલેટેડ ટુ વિડ્થ, હાઇટ ઓર લેન્થ એટલે કે પહોળાઈ, ઊંચાઈ કે લંબાઈ. આ જે એના પરિમાણો છે એને લગતું. બરાબર. એને કહેવાય ડાયમેન્શનલ. તો દોસ્તો, ફોર બિલ્ડિંગ 3-dimensional solid objects from raw materials. તો ઓટોફેબ એ ટેકનોલોજીનો સેટ છે જે કાચા માલમાંથી 3D વાળી નક્કર વસ્તુઓની રચના કરવા માટેની એક જે પ્રોસેસ છે, પ્રક્રિયા છે, એ પ્રોસેસને ઓટોમેટ કરે છે, સ્વયં સંચાલિત કરે છે દોસ્તો. બરાબર. આગળ જુઓ. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. આ ઇન્ડસ્ટ્રી, આ ઉદ્યોગ શાનો ઉપયોગ કરે છે? તો ઉપયોગ કરે છે શાનો, એ આપણે જોવું બહુ જરૂરી છે. તો જુઓ, ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ. દોસ્તો, સોલિડિફિકેશન તો સોલિડ શબ્દ છે. સોલિડિફિકેશન એટલે પ્રોસેસ ઓફ મેકિંગ સોલિડ, જેને કહેવાય ઘનીકરણ. બરાબર. ઘન સ્વરૂપ બનાવવું તે. ઓકે. સોલિડ ઉપરથી બનેલો. સોલિડ એટલે નક્કર. ઓકે. તો જુઓ, ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ and other raw materials guided by designs drawn on ordinary computers. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય કમ્પ્યુટર પર તૈયાર કરેલી ડિઝાઇન પ્રમાણે પોલિમર કહેતા પ્લાસ્ટિક, પાવડર
અને બીજા કાચા માલના ઘનીકરણનો ઉપયોગ કરે છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. દોસ્તો, આ મેનિપ્યુલેટ છે, આમ તો એરેન્જ ઇન સ્કિલફુલ મેનર એવો અર્થ છે, કુશળતાપૂર્વક કોઈ ગોઠવણી કરવી એવો એક અર્થ છે મેનિપ્યુલેટનો. મેનિપ્યુલેટનો એમ પણ કહેવાય કે અસર પહોંચાડવી કે માં પરિવર્તન લાવવું, એમ પણ કહી શકાય મેનિપ્યુલેટને કે મેક ચેન્જીસ ઇન, બરાબર, કોઈ વસ્તુઓમાં ચેન્જીસ કરવો. યુઝ ટુ વન્સ એડવાન્ટેજ, આપણા લાભ માટે, કોઈના લાભ માટે એનો યુઝ કરવો, એને પણ મેનિપ્યુલેટ કહેવાય છે. તો નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. પ્રોપર્ટીઝ એટલે ગુણધર્મો, બરાબર છે, ફિઝિકલ પ્રોપર્ટી, પ્રોપર્ટી ઓફ મેટર, અહીં વસ્તુનો ગુણધર્મ, બરાબર છે. તો અહીંયા આ જે સેન્ટેન્સ છે એનો મતલબ આપણે સમજીએ. પદાર્થના ગુણધર્મો એટલે કે એની લાક્ષણિકતાઓ માં પરિવર્તન લાવવા, આપણને મન ફાવે તેમ ઉપયોગ કરવા, એમ પણ તમે યુઝ કરી શકો. અને શક્તિ પ્રાપ્ત કરવી, આવું કરવાની, ઉપયોગ કરવાની શક્તિ પ્રાપ્ત કરવી, તે માણસ માટે હવે શક્ય બન્યું છે. કારણ કે એ એક્વાયર કરવાનું છે, પ્રાપ્ત કરવાનું છે. એટલે આ પરિવર્તન લાવવાની શક્તિ પ્રાપ્ત કરવી તે માણસ માટે હવે શક્ય બન્યું છે. ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. દોસ્તો, યુનિક એટલે ઇનકમ્પેરેબલ, યુનિક એટલે અનકોમન, અદ્વિતીય, અસામાન્યને યુનિક કહેવાય દોસ્તો, બરાબર છે, અજોડ, બેનમૂન. તો જુઓ, અહીંયા સેન્ટેન્સને સમજીએ કે ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકોની જે માંગણીઓ છે તે અનન્ય છે. આવી માંગણીઓની સંતોષવાની ઉત્પાદનકર્તાઓની એટલે કે મેન્યુફેક્ચરરની જે તકો છે, જે ઓપોર્ચ્યુનિટીઝ છે, જે ચાન્સ છે, એ તકોનું ઓટોફેબ અત્યારે સર્જન કરી રહ્યું છે. ઓટોફેબ અત્યારે સર્જન, ક્રિએટ કરી રહ્યું છે, આવી તકોનું નિર્માણ કરી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલી બધી સુંદર વાત અને કેવા બધા સરસ શબ્દો કે તમને પહેલી નજરે શબ્દો કઠિન પણ લાગે, પણ દોસ્તો કઠિન નથી. એને વારંવાર સાંભળો અને આત્મસાત કરો, ચોક્કસ મને ખાતરી છે કે તમને એ શબ્દ સરળ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જુઓ કે ઇન્વાઇટિંગ ધ કસ્ટમર, કસ્ટમરને ઇન્વાઇટ કરે છે ઇનટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ, બરાબર, વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. ધીમે ધીમે તમે એને વાંચો અને શબ્દને વાંચતા શીખો, એના ઉચ્ચારને પકડો. એટલા માટે અહીંયા વન બાય વન, વર્ડ ટુ વર્ડ સમજવા પ્રયત્ન કરીએ છીએ. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ ધ ડિઝાઇન, તો કસ્ટમરને ડિઝાઇન પ્રમાણે ઇન્વાઇટ કરવામાં આવે છે. ત્યાર પછી એનું ડેવલપમેન્ટ અને પ્રોડક્શન પ્રોસેસ, તો એમ કહી શકાય કે ડિઝાઇન પછી ડેવલપમેન્ટ એટલે વિકાસ, અને પ્રોડક્શન પ્રોસેસ એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં ગ્રાહકને ઇન્વાઇટ કરવાની બાબત નવા અનઅપેક્ષિત ઉત્પાદનો તરફ આપણને લઈ જશે. અનઅપેક્ષિત બાબતો તરફ લઈ જશે દોસ્તો, બરાબર છે. તો જુઓ, અહીંયા ડેવલપમેન્ટની વાત થઈ અને પ્રોડક્શન પ્રોસેસની પણ વાત થઈ, બરાબર. હવે જુઓ, ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ એ કો કન્સ્ટ્રક્ટર. અહીંયા તમે રોલ સમજી લો. ઓટોફેબમાં ગ્રાહક છે એ કો કન્સ્ટ્રક્ટર છે, એટલે કે સહરચયિતા છે, એક પાર્ટનર છે, બરાબર છે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, તો દોસ્તો લાયબિલિટી જે છે એનો અર્થ છે ઓબ્લિગેશન અથવા તો રિસ્પોન્સિબિલિટી, જેને જિમ્મેદારી આપણે કહીએ છીએ.
બરાબર, કર્તવ્ય કહીએ છીએ. અધર રિસ્ક્સ એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ કસ્ટમર્સ. અહીંયા પેટન્ટ શબ્દ છે દોસ્તો, લાયસન્સ કહેવાય, શબ્દ તમે સાંભળ્યો હશે, કોપીરાઇટ માટે ઘણી જગ્યાએ વાંચ્યું હશે અને તમે આ નિશાની પણ કોપીરાઇટની જોઈ હશે, હે ને. તો અન્યને વસ્તુના ઉપયોગ માટે અપાતો પરવાનો કે ઇજારો એને લાયસન્સ કહેવાય, એને પેટન્ટ કહેવાય છે દોસ્તો. તો આખું વાક્ય સમજો કે નાવ પ્રોડક્ટ લાયબિલિટી એન્ડ અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ કસ્ટમર્સ. તો અહીં શું કહેવા માગે છે કે હવે પ્રોડક્ટ એટલે કે ઉત્પાદનની જવાબદારી, અન્ય જોખમો અને પેટન્ટના લાયસન્સના હકો ગ્રાહકો સાથે કદાચ વહેંચાશે. બરાબર. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. દોસ્તો ડ્રામેટિક એડજેક્ટિવ છે, આઈસી પ્રત્યય છે. ડ્રામેટિકનો અર્થ છે પાવરફુલ, એવો અર્થ અહીં લીધો છે. જોરદાર એક એવો અર્થ અહીં લીધો છે કે એક ડ્રામેટિક ઇમ્પેક્ટ. તો ઇમ્પેક્ટ એટલે એક ઇફેક્ટ, જેને આપણે ઇન્ફ્લુઅન્સ પણ કહીએ છીએ, એક પ્રભાવ, એક અસર સમાજ પર જોવા મળશે. તો દોસ્તો અહીંયા ઓટોમેટિક ફેબ્રિકેશનની સમાજ પર નાટ્યાત્મક અસર જોવા મળશે. તમને એ અલગ અલગ વિભાગમાં અહીંયા સમજાવવા પ્રયત્ન કર્યો છે. તો જોઈએ, પહેલી વસ્તુ ઉત્પાદિત જે છે એની વાત કરીએ તો બેટર પ્રોડક્ટ ક્વોલિટી. અહીંયા બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે સારી ઉત્પાદન ગુણવત્તા. તો જો શું કહેવા માગે છે કે ઓટોમેટેડ ફેબ્રિકેશનથી શું થશે, તો કે ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ઇક્વાલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. દોસ્તો આ નિરીક્ષણ અને ગોઠવણીની ઓટોમેટેડ પદ્ધતિઓ ઉત્પાદનોની ગુણવત્તા અને ટકાઉપણામાં સુધારો કરે છે. ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું, એને કહેવાય આપણે કહેવાય ને લોંગ લાસ્ટિંગ નથી કહેતા કે આ તો બહુ લાંબો સમય ચાલે એવું છે, બરાબર. એન્ડ્યોરિંગનેસ એટલે કે ડ્યુરેબિલિટી એમ પણ આપણે કહીએ છીએ, અથવા લાસ્ટિંગનેસ, આવો પણ શબ્દ તમે યુઝ કરી શકો. ઓકે, તો જુઓ આ પ્રોડક્ટની જવાબદારી છે, આ બધી જ વસ્તુઓ આપને અહીંયા જોવા મળશે. તો ઓટોમેટેડ પદ્ધતિઓ ઉત્પાદનોની ગુણવત્તા અને ટકાઉપણામાં સુધારો કરશે. પછી વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એટસેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડેલ્સ. આ તો બહુ સરસ વાત છે. એક અસર એ પણ થશે કે કાર, ટેલિવિઝન અને રેફ્રિજરેટર્સ વગેરે અગાઉના એટલે કે જૂના બનાવેલા મોડેલ્સ કરતાં વધુ લાંબો સમય ચાલશે. બોલો, વધુ લાંબો સમય ચાલશે, લોંગર. ધેરફોર તેથી ધેર વિલ બી ડિક્લાઇન. દોસ્તો ડિક્લાઇન એટલે શું? ડિક્રીઝ, ઘટાડો થવો. ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. તો એવું પણ બનશે ને કે આપણે રિપ્લેસમેન્ટ માટેની જરૂરિયાત ઓછી થશે, એમાં ઘટાડો થશે, એટલે આ બેનિફિટ છે. નંબર 2 જુઓ તો મોર રિસાયકલિંગ. તો રિસાયકલ શબ્દ સાંભળ્યો છે દોસ્તો? યસ. તો જુઓ, વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજવસ્તુઓને ઉપયોગમાં લેવા આપણે જે ચીજવસ્તુઓમાં કંઈ પણ ફેરફાર કરીએ છીએ, એ ફેરફાર કે એ ફેરવવાની જે પ્રક્રિયા છે, પ્રોસેસ છે, એને રિસાયકલિંગ કહેવાય છે. એક્ટ ઓફ પ્રોસેસિંગ યુઝડ ઓર અબન્ડન મટીરિયલ્સ ફોર યુઝ ઇન ક્રિએટિંગ ન્યૂ પ્રોડક્ટ્સ, એને કહેવાય રિસાયકલિંગ દોસ્તો. તો રિસાયકલિંગનો અર્થ છે નકામી વસ્તુ પર પ્રક્રિયા કરી ફરી ઉપયોગમાં લેવાની પ્રોસેસ. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ, એક્ઝામ્પલ જોઈ લઈ, ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. દોસ્તો જુઓ, અહીં શું કહેવા માગે છે કે તમે એક કાર છે દાખલા તરીકે માનું, બરાબર, તો એ નવી કાર ખરીદવાને બદલે શું કહે છે કે તમે કારનું નવું મોડેલ ખરીદવાને બદલે કે પછી જૂનું આપણું ટોસ્ટર હોય, આપણું મશીન હોય, એ નાખી દેવાને બદલે ગ્રાહકો તેમના પુરાના જે છે જૂના મોડેલ છે એ પાછા આપશે, બરાબર છે. થ્રોઈંગ અવે નહીં કરે, પણ એ પાછા આપશે, રિટર્ન કરશે ઓલ્ડર મોડલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. દોસ્તો સ્ટફ એટલે શું? એક વસ્તુ, મટીરિયલ કહેવાય એને. એને સબસ્ટન્સ પણ કહી શકો તમે, સબસ્ટન્સ, બરાબર. તો જુઓ શું થશે તો કે નવી રીતોથી વસ્તુઓનું રિસાયકલિંગ થવાનું છે. જુઓ
રિસાયકલિંગ, ધેર વિલ બી રિસાયકલિંગ થશે. જુઓ શું થશે, રિસાયકલિંગ થશે. તો અહીંયા આ વાક્ય ફરીવાર બરાબર સમજી લેજો. ગેટ બેક ન્યૂ મોડેલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધ ઓલ્ડ સ્ટફ. બરાબર છે. તો શું કહેવા માગે છે કે જૂના માલમાંથી બનાવેલા નવા મોડલ પાછા મેળવશે. અને આ રીતે there will be recycling of materials in new ways and this will be great compensation to environment. દોસ્તો compensation એટલે પેમેન્ટ ઓર રિવોર્ડ કહેવાય, એને વળતર કહેવાય. તો દોસ્તો એમ કહી શકાય ને કે આ પ્રક્રિયાથી પર્યાવરણને નુકસાન જે થવાનું છે એ ભરપાઈ કરી શકાશે. એટલે પર્યાવરણને રાહત થશે, એને વળતર મળશે. દોસ્તો ત્રીજું એક અહીં જોઈ લઈએ, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. રિટર્ન એટલે પરત આવશે. વિલેજમાં જે ક્રાફ્ટ વર્કર હતા દોસ્તો, એટલે એમ કહેવાય ને કે ગામડાના હસ્તકલા કારીગરોની ફરીથી શહેરોમાં એ વાપસી થશે, એમ આપણે અહીં કહી શકીએ. બરાબર છે. એટલે કે એને પરત ફરશે. તો જો શું કહે છે, ક્રાફ્ટ વર્કર શબ્દ છે. ક્રાફ્ટ વર્કર એટલે સ્કિલ્ડ વર્કરો, એ તમે યાદ રાખજો, કારીગર કહેવાય જેને આપણે. અહીંયા એનું જોઈ લઈએ, ઇફ માસ પ્રોડક્શન. દોસ્તો માસ પ્રોડક્શન એટલે પ્રોડક્શન ઇન બલ્ક અથવા તો ઇન એ ગ્રેટ ક્વોન્ટિટી, જથ્થાબંધ ઉત્પાદન. ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. જો જથ્થાબંધ ઉત્પાદન એનો આર્થિક લાભ ગુમાવશે તો યુઝ સેન્ટ્રલાઇઝડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. તો પછી સેન્ટ્રલાઇઝડ જે ફેક્ટરીઝ છે કે જે જંગી કારખાના કહેવાય, બરાબર, મોટા મોટા એવા એ કારખાનાઓ અદૃશ્ય થઈ જશે. ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું. ધે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ. તો શું થશે કે તેમનું સ્થાન નાની અને સમાજ પર આધારિત, એ લખ્યું છે ને કોમ્યુનિટી બેઝડ, સમાજ, કમ્યુનિટી એટલે સમાજ પર આધારિત, બરાબર, સગવડતાઓ એનું સ્થાન લેશે. તો દોસ્તો બહુ અગત્યની વાત છે, રિપ્લેસ થશે. જુઓ, અને સમાજ પર આધારિત જે સગવડતાઓ છે એ સગવડતાઓ અહીંયા એનું સ્થાન લેશે. તો there will be continuous decline in the amount of human efforts. તો એક બીજો એક થશે, ઘટાડો થશે, ડિક્લાઇન થશે. શેમાં? હ્યુમન ઇફર્ટ્સ. તો માનવીય પ્રયત્નોમાં. તો અહીંયા કહે છે ડિક્લાઇન ઇન ધ એમાઉન્ટ ઓફ હ્યુમન ઇફર્ટ્સ નીડેડ, કે જે જરૂર હતું ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ. મટીરિયલ ગુડ્સ એટલે ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી જે માનવીય પ્રયત્નો હતા એ પ્રયત્નોમાં સતત ઘટાડો થશે, ધીમે ધીમે ઘટાડો થાય છે. ધેન ધ કસ્ટમર્સ મે બી સર્વડ બેટર બાય લોકલ ઓનર. તો પછી શું થશે કે લોકલ જે ઓનર છે, બરાબર છે, એ સ્થાનિક એક જે ચીજ વસ્તુઓની જે ઉત્પાદિત જે દુકાન ચલાવનાર માણસ છે તે, બરાબર છે, અને જે માલિક છે એના તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી શકશે એવું કહે છે. જુઓ શું કહે છે, કસ્ટમર્સ મે બી સર્વડ બેટર, વધારે સારી સેવા મળશે, બાય લોકલ ઓનર એટલે માલિક ઓર ઓપરેટર ઓફ એ મેન્યુફેક્ચરિંગ શોપ. ધસ આ રીતે ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝડ. આ રીતે આપણે જોઈએ ને તો ફેક્ટરીઝ છે ને એ ડિસેન્ટ્રલાઇઝ થશે, વિકેન્દ્રિત થશે. એન્ડ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક વિથ બેંગ. બેક વિથ બેંગ એટલે સફળતાપૂર્વક પરત ફરવું, રિટર્ન સક્સેસફુલી, ધમાકા સાથે પુનરાગમન કરવું. તો દોસ્તો શું થશે આનાથી? તો કે કુદરતી રીતે જે કોઈને કોઈ સ્કિલ ધરાવે છે એવા ગામડાના જે કારીગરો છે એ કારીગરો ફરીથી સફળતાપૂર્વક જે કહેવાય ને બેંગ સાથે એ પરત ફરશે. તો અહીંયા બહુ સરસ વાત કરી કે જો ઓટોફેબ ટેકનોલોજી આવશે તો ઘણા બધા ચેન્જીસ આવશે, એમાં બહુ ફેરફાર થશે. દોસ્તો શબ્દ પણ તમે નોંધતા જાઓ છો અને એમાં બરાબર ધ્યાન આપજો. વિથ અ બેંગ એટલે સડનલી એવો એક શબ્દ અહીં ઇડિયમ્સ હતો, એની જરા તમે વાત જોજો. 4 નંબરમાં જોઈએ તો ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. અહીંયા કહે છે કે નવી વૈદ્યકીય સારવારો એટલે કે તબીબી સારવારો કે ઉપચારો અહીંયા જોવા મળશે આપણને. સોન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રીક. દોસ્તો અહીંયા કહે છે સ્કેલ ઓફ ઓટોફેબ, બરાબર છે, ટૂંક સમયમાં ઓટોફેબનો જે સ્કેલ છે, જે પાયો કહેવાય, બરાબર, એ શું થાય છે? શ્રિંક. લખી લેજો, શ્રિંક એટલે રિડ્યુસ થવું, ડિક્રીઝ થવું, ઘટવું, ઉતરી જશે. તો ધીમે ધીમે
એક ઘટાડો થશે, બરાબર છે. ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. નેનો સ્ટ્રક્ચર લેવલ એટલે નાના પાયા ઉપર થઈ જશે, એકદમ જેને નેનો સ્ટ્રક્ચર કહેવાય ને, કે આપણે એમ કહીને અતિ સૂક્ષ્મ માળખું એક, બરાબર ને. તો એવું એક નેનો સ્ટ્રક્ચર, વિજ્ઞાનમાં પણ નેનો ટેકનોલોજી તમે ભણી રહ્યા છો. ટૂંક સમયમાં ઓટોફેબનો સ્કેલ, એક પાયો નેનો સ્ટ્રક્ચર સ્તરે નીચે ઉતરી જશે દોસ્તો, શ્રિંક થશે એમાં, બરાબર છે. ધેન ધ સાઇઝ ઓફ ધ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર ધેન એ ડ્રગ મોલેક્યુલ. દોસ્તો, ડ્રગ મોલેક્યુલ એટલે સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ ડ્રગ, દવાનો નાનામાં નાનો કણ, જેને આપણે પરમાણુ કહીએ છીએ, જેને આપણે અંશ કહીએ છીએ. તો દોસ્તો, અહીંયા એવું કહેવા માગે છે કે નવા જ ઉત્પાદન કરેલા તબીબી જે સાધનો છે, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, એ સાધનોનું કદ દવાના પરમાણુ કરતાં પણ વધારે મોટું નહીં હોય. દવાના પરમાણુ કરતાં વધારે મોટું નહીં હોય. વિલ બી નો લોંગર દેન એ ડ્રગ મોલેક્યુલ, બરાબર. એના પરમાણુ કરતાં વધારે મોટું નહીં હોય. વિચાર કરો, ઇટ વિલ બી પોસિબલ ટુ રીકન્સ્ટ્રક્ટ. તો રીકન્સ્ટ્રક્ટ કરવું શરૂ થશે. રેટિફાઈડ ટિશ્યુ, લખી લ્યો. રેટિફાઈડ ટિશ્યુ એટલે શું? તો કે મંજૂર કરાયેલા, જેને કહેવાય સ્વીકારાયેલા માન્ય સજીવ કોષ હોય ને એને રેટિફાઈડ કહેવાય. અપ્રૂવડ કરેલા સેલ, બરાબર છે, ઓફ એન ઓર્ગેનિઝમ. તો દોસ્તો, રેટિફાઈડ ટિશ્યુઝ એન્ડ ઇવન ધ રિવર્સલ, અહીંયા રિવર્સલ શબ્દ પણ તમે લો, ઉલટું કરવું, બદલવું, એને કહેવાય રિવર્સલ, બરાબર છે. એક્ટ ઓફ રિવર્સિંગ અથવા એક્ટ ઓફ ચેન્જિંગ એવું આપણે એને કહી શકીએ. ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે વિલ બી ડન. દોસ્તો, ડીકે શબ્દ છે એનો અર્થ અહીં લીધો છે નાશ પામવું તે, જેને કહેવાય ડીકમ્પોઝિશન, બરાબર છે, ડીકમ્પોઝિશન. તો દોસ્તો, રેટિફાઈડ જે છે પેશીઓનું એ પુનર્ગઠન શક્ય બનશે. આ જે રેટિફાઈડ ટિશ્યુ છે ને, એ રેટિફાઈડ ટિશ્યુનું પુનર્ગઠન શક્ય બનશે. જુઓ, રિકન્સ્ટ્રક્ટ થશે. અને સડાવાળી જે હોય ને, જેમાં સડો થઈ ગયો હોય, જે ડીકે કહેવાય ને, જે નાશ પામી હોય, જેને કહેવાય ને, બરાબર, સડો થઈ ગયો હોય, એવી એ જે પરિપક્વ પેશીની ફેરબદલી થવા લાગશે દોસ્તો. તો આ બધું શું થશે કે તમારા ટિશ્યુ જે વીક થઈ ગયા છે, બરાબર, મેચ્યોર્ડ થઈ ગયા છે, તેને આપણે રિવર્સલ કરવા પડશે, બદલવા પડશે. એટલે કે જે નબળા થઈ ગયા છે, જેને કિલોમીટર પૂરા થઈ ગયા છે, તેમાં નવા ટિશ્યુ રેટિફાઈડ છે, જે માન્ય સજીવ કોષ છે, તેમાં રિકન્સ્ટ્રક્ટ થશે, એનું પુનર્ગઠન થશે દોસ્તો. એટલે આપણે એમ કહી શકીએ કે સજીવ કોષને પુનર્નિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું પણ શક્ય બનશે. આ બધું શક્ય થશે દોસ્તો. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. અહીં હ્યુમન લાઈફ સ્પાનની વાત કરી છે. આનાથી શું થશે? લાઈફ સ્પાન એટલે જાણો છો ને, ટેન્યોર, અથવા તો તમે એમ કહી શકો પીરિયડ ઓફ લાઈફ, બરાબર ને. લાઈફ સ્પાન, જીવનકાળ. તો માનવ જીવનકાળનું વિસ્તરણ ચાલુ રહેશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધ માણસોના આરોગ્યમાં પણ સુધારો થશે ને. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. આ તો બહુ સારી વાત થઈ. એવી સંભાવના કહી શકાય કે લોકોના કોઈ પણ પીડા વગર તેમના શરીરોને નવા આકાર આપી શકાશે. બોલો. અને આજે એ શક્ય થઈ ગયું છે દોસ્તો. લોકો પોતાના કેટલાય બધા ઓર્ગન્સ એ ચેન્જ કરી રહ્યા છે. સ્કિન પર ઇવન આમ જે સ્કિન ખેંચાઈ ગઈ હોય કે પેલી આમ ચીમડાઈ ગઈ હોય ને, તો એને બી બદલી નાખે છે આજે પ્લાસ્ટિક સર્જરી કરીને. તો જુઓ, ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. આ એમ કે છે આ પ્રકારના ફેરફારોની જે સંયુક્ત અસર છે, કમ્બાઇન્ડ, એ ડ્રામેટિક છે, અકલ્પનીય હોઈ શકે. બરાબર છે, ડ્રામેટિક કીધું છે અહીંયા, અકલ્પનીય પણ હોઈ શકે. ઇટ ઇઝ બિલીવડ ધેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી could be self-sufficient with a collection of fabricators and a solar power generator. આવું પણ થશે એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષો પછી, બરાબર,
થોડાક વર્ષો પછી, આફ્ટર સમ યર્સ, બરાબર ને, થોડાક વર્ષો પછી એ અહીંયા લખ્યું છે ને કે સોલાર પાવર, બરાબર, અને કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ, તો બધા ઉપકરણો અને સોલાર પાવર જનરેટરના સંગ્રહ વડે એક નાનકડો એક જે કહેવાય ને સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, એક નાનકડો માઉન્ટેન ટોપ કોમ્યુનિટી એટલે શ્રેષ્ઠ કક્ષાનો જે સમુદાય છે, જે પર્વતીય વિસ્તારોમાં રહેતો હોય એવો સમુદાય છે, એકલો અટુલો રહેતો હોય એવો સમુદાય છે, જે શહેરોથી દૂર હોય એવો સમુદાય છે, એ સ્વનિર્ભર બની શકશે, તે પોતાની જરૂરિયાતો જાતે સંતોષી શકશે, એવી વાત અહીંયા કરવામાં આવી છે. તો આ પણ આત્મનિર્ભર બનવાની વાત છે. હમણાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર બનો એવું એક અભિયાન શરૂ કર્યું છે લોકડાઉન નંબર 4માં, અને આ પાઠ ત્યારે જ બની રહ્યો છે. તો તમે એ આત્મનિર્ભર બનવાની વાત છે એ અહીંયા એની સાથે જોઈન કરી શકો છો દોસ્તો, બરાબર. આગળ પેરેગ્રાફમાં વાત કરીએ તો એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. દોસ્તો, ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે. કાચા માલનું જે સ્વરૂપ છે ને, રો મટીરિયલ્સનું જે ફોર્મ છે ને, એ સ્વરૂપ એ અનઇમ્પોર્ટન્ટ થઈ જશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ machines will be capable of rearranging molecular structures to generate any object from them. દોસ્તો, અહીંયા સોફિસ્ટિકેટેડ એક એડજેક્ટિવ છે, લેટેસ્ટ કહેવાય ને એડવાન્સ્ડ કહેવાય, જેને આપણે અદ્યતન કહી શકીએ, બરાબર ને. એને આપણે અહીંયા અદ્યતન સોફિસ્ટિકેટેડ ઓટોફેબ કહીએ. સોફિસ્ટિકેટેડ એટલે એકદમ લેટેસ્ટ, બરાબર છે. એક શબ્દ બીજો એક છે અહીંયા જુઓ, મોલિક્યુલર. તો મોલિક્યુલર શબ્દ આપણે હમણાં જોયો કે ભાઈ એક પરમાણુ સંબંધી હોય, રિલેટિંગ ટુ મોલેક્યુલ્સ, બરાબર ને. એક પરમાણુ સંબંધિત હોય ને મોલેક્યુલ્સ. અહીંયા જુઓ, મોલેક્યુલર શબ્દ સમજાવ્યું અને સોફિસ્ટિકેટેડ શબ્દ સમજાવ્યું. હવે એ સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ રીએરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. એ વાક્ય અહીંયા સમજી લ્યો તમે. તો અહીંયા એવું કહેવા માગે છે દોસ્તો કે તમે જે અદ્યતન જે ઓટોફેબ ટેકનોલોજી છે, એમાં ઓટોફેબના અદ્યતન યંત્રો કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરશે, પુનઃ ગોઠવણી કરી શકશે, બરાબર ને. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર ટ્યુબ could be molecularly rearranged to get a new table lamp. આપણે કહી શકીએ કે દૂધના પ્લાસ્ટિકનો જગ હોય, અથવા તો ગઈ રાત્રે એક પંક્ચર થઈ ગયું હોય, દાખલા તરીકે એક ટાયરમાં, ટ્યુબમાં, તો એ જે કાર છે, કારની ટ્યુબમાં એના જે પરમાણુ છે, એ પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી અને નવો એક લેમ્પ, એક ટેબલ લેમ્પ બનાવી શકાશે. એ પણ આવતા દિવસોમાં શક્ય બનશે અને આજે એ શક્ય બની ગયું છે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. તો ડિઝાયર એટલે આપણી ઈચ્છાઓ, બરાબર છે. તો શું કહેવા માગે છે? હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ, તો ઉચ્ચ દરે સુધારેલ ઓટોફેબ જે આપણી ટેકનોલોજી છે, એ આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરી શકશે. તો આપણે એ જ જોઈએ છે ને કે આપણે ટુ મીટ એટલે પૂર્તિ કરવી, એમ, બરાબર ને. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ achievement will bring about golden age of art, music and scientific discovery. દોસ્તો, એ શું કહે છે? એક ફ્રીડમ આવવાની છે, જુઓ, એક આઝાદી મળવાની છે આપણે આ સિદ્ધિથી, જે ડાયમેન્શનલ છે, બરાબર, જે પરિણમનારી મુક્તિ, કલા, કોઈ સંગ્રહ તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટે એક સુવર્ણ યુગ આવવાનો છે દોસ્તો. ગોલ્ડન એજ, એક ગોલ્ડન એરા આવવાનો છે આર્ટમાં, મ્યુઝિકમાં, બરાબર, સાયન્ટિફિક ડિસ્કવરીમાં. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર, હજી એક ક્વેશ્ચન તો છે જ આપણી સામે, વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ. લોકોને આ જોઈએ છે કે કેમ, એ તો છે જ ને. લોકો ઈચ્છે છે કે કેમ? કેમ કે એને ન જોતું હોય ને આપણે પરાણે આપીએ
તો એનો લોકો સ્વતંત્રતા ઈચ્છે છે કે નહીં, એ બી અહીંયા એક ક્વેશ્ચન તો આપણી સામે ઓપન છે જ. બરાબર છે. એન્ડ વિલ રિજોયસ ઇન ઇટ, અને તેઓ આ સ્વતંત્રતાને માણે છે કે નહીં, એ બી એક અગત્યની વસ્તુ છે. ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. એ તો છે જ ને, જીવનમાં વારંવાર આપણે એવું જોયું છે ને કે સૌથી વધારે સંતોષ જે ઈચ્છીએ છીએ તે મેળવવામાં નહીં, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ તેના માટે કામ કરવાથી મળે છે. એ તમે જોજો, વસ્તુ મળી જાય એનાથી આનંદ નહીં આવે, પણ એના માટે કામ કરશો ને એમાં વધારે તમને આનંદ આવશે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમિનિટી as we proceed into the age of automated fabrications is to find a meaningful use of ourselves. આપણે એમ કહી શકીએ ને દોસ્તો કે સૌથી મોટો પડકાર કયો છે આ ફેબ્રિકેશનના યુગમાં? તો આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં આગળ વધીએ છીએ ત્યારે સૌથી મોટો પડકાર માનવજાત સામનો કરી રહી છે તે આપણા માટે તેનો અર્થપૂર્ણ ઉપયોગ કરવો. શું કહે છે? મિનિંગફુલ યુઝ, અર્થપૂર્ણ ઉપયોગ કરવો તે છે. કારણ કે આપણે એનો મિનિંગફુલ ઉપયોગ જો નહીં કરી શકીએ તો કોઈ મતલબ નથી. એટલે આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે માનવજાતની સામે મોટો પડકાર બીજો કયો હોઈ શકે? એ જ કે આપણે આ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીએ. તો આપણે નક્કી કરવાનું છે કે આપણે એનો ઉપયોગ યોગ્ય કરીએ કે કેમ. તો દોસ્તો અહીંયા યોગ્ય ઉપયોગ થાય એ બહુ જરૂરી છે. આશા રાખું દોસ્તો કે આ વિડીયો લેક્ચરની અંદર તમને વધારે ને વધારે શબ્દો અને શબ્દોના સિમિલર વર્ડ્સ અને તેના અર્થ સમજાયા હશે. તમે ફરીથી કદાચ સાંભળવું પડે તો સાંભળીને પણ એક વખત સીધા વ્યવસ્થિત ટેક્સ્ટબુક લઈને બેસીને જો ટ્રાય કરશો તો તમને શબ્દ આ પાઠના સમજાશે. તો જ તમને એના એસક્યુ અને એમના જે ક્વેશ્ચન આન્સર હશે એ તમને સમજાશે, તમને આવડશે અને અઘરું છે એ મનમાંથી નીકળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં બસ એટલું જ. આશા રાખીએ કે તમે આવા વિડીયો લેક્ચરમાં આ ચેનલમાં કેટલાય ધોરણ 10, 11 અને 12 ટેક્સ્ટ અને ગ્રામરના કેટલાય વિડીયો મૂકેલા છે. એ વિડીયોનો તમે લાભ લેજો અને લોકડાઉનના આ સમયગાળામાં જેટલું પણ જ્યાંથી મળે એટલું મેળવી લેવું જોઈએ. અને આશા રાખીએ કે તમને આ વિડીયો ખૂબ પસંદ પડ્યો હશે તો એને શેર કરજો દોસ્તો, અને તમે એમાંથી કંઈક શીખજો. ધન્યવાદ. વિનોદ ગજેરા સાહેબના નમસ્કાર. જય હિન્દ, જય ભારત.